રિસ્ક અને એઆઈ એટલે ગુજરાતી રૂપિયાવાળું. આ વાત અજીબ લાગે છે ને, તો 1 મિનિટ ધ્યાનથી સાંભળજો, કારણ કે આ વાત ફક્ત એઆઈની નથી, આ વાત તકની છે. ધંધો તો ગુજરાતીના લોહીમાં જ છે. નાની તકને મોટી બનાવવી આ ગુજરાતીની ઓળખ છે. પણ ઇતિહાસ એક જ વાત શીખવે છે, દરેક યુગમાં એક નવી તક આવે છે અને જે લોકો એને સમયસર ઓળખી લે એ લોકો ઇતિહાસ લખીને જાય છે. એઆઈનો યુગ શરૂ થઈ ગયો છે અને એઆઈ મિનિટોમાં કામ કરી શકે છે. આ જ તો સૌથી મોટો બદલાવ છે. પહેલા ટેકનોલોજી મોટા બિઝનેસની તાકાત હતી અને આજે એઆઈ નાના બિઝનેસને પણ એ જ તાકાત આપી રહ્યું છે. અને અહીંયા સૌથી મોટી વાત એ છે, એઆઈ ધંધો નથી કરતું, પણ ધંધાને ઝડપથી વધારી શકે છે. કારણ કે દરેક ગુજરાતીનું સપનું ફક્ત પૈસા સુધી સીમિત નથી. કોઈ પોતાના મમ્મી પપ્પાને ગર્વ કરાવવા માંગે છે, કોઈ પોતાના બાળકોને એવી જિંદગી આપવા માંગે છે જે પોતે ક્યારેય જીવી જ નથી, કોઈ પોતાના નામથી કંઈ એવું સિસ્ટમ બનાવવા માંગે છે કે લોકો તેને વર્ષો સુધી યાદ રાખે. અને દરેક મોટા સપનાની પાછળ એક તક હોય છે. એઆઈ પણ એવી જ એક તક છે. અને કદાચ પહેલીવાર ઇતિહાસમાં એક મોબાઈલ અને એઆઈની મદદ નાના માણસ પાસે પણ મોટા બિઝનેસ જેટલી તાકાત આવી રહી છે. એટલે સવાલ આ નથી કે ફ્યુચર એઆઈનું છે કે નહીં, સવાલ તો ખરેખર આ છે, જ્યારે ગુજરાતીનો બિઝનેસ વિચાર અને એઆઈની તાકાત ભેગી થશે તો શું થશે, ત્યારે કેટલા નવા બિઝનેસીસ શરૂ થશે. રોજ આવી પાવરફુલ એઆઈ અપડેટ્સ અને બિઝનેસ ઇનસાઇટ્સ માટે હમણાં જ અમને ફોલો કરો. અવેર બનો, ફ્યુચર રેડી બનો. આ છે કેમ છો એઆઈ, પાવર્ડ બાય ધ્રુવી વેબ.